ખોલે છે ભગત. હવે હું નીકળે એમાંથી આપણે જોઈએ. તો થઈ ગયું. હા હવે આમાં શું વેપારી શું દે ખેડૂને આના તો આને તો થઈ ગયું. હા હવે આમાં શું વેપારી શું દે ખેડૂને આના તો આને જય શ્રી કૃષ્ણ સૌને, રાધે રાધે. જો નવરા થઈ ગયા છે ને હવે થોડીક વાર અહીંયા નીંદી આવું. અને ઓલી વાડીએ બે મૂલી છે તે ત્યાં ગયા અને મારે હવે અહીંયા થોડીક વાર નીંદી લઈ, કલાક 1.5 કલાક નવરી થઈ ગઈ એટલે હવે. અને જો આજ તો ગુલાબમાં બહુ જ ફૂલ. હાલો જો હવે અમે ઓલ વાડીએ જઈએ છીએ અહીંયા એટલે હવે કોઈ તો કરું અમારે ઓલી વાડીએ છે મોટી અહીંયા ઝાપો બંધ કરી દઉં. અમે છે ને નીંદીએ છીએ અહીંયા 4 જણા. હવે નીંદાવા આવ્યું હશે લા આવ્યું છે. માંડવી તો જો હવે થઈ ગઈ છે કાળી. બીજી પછી બતાવે માંડવી તો. હા એડા છે. જો હવે અમે ઘેરા જઈએ છીએ. જો એ 2 જણા તો મોર ભાગતા થઈ ગયા છે. છોકરા હોય ને બિસાડાવના અહીં છે શેઠે એટલે ને ભગતે જો આ માડા ભાગ્યા ઊંડાઈ ગયું છે. જો હું ભગતમાં શું જોવો છો તમે? આમાં જોવાનું એવું છે કે આ માંડવી હવે કેટલીક હાલે એમ છે એ જોવાનું છે. બીજું કઈ છે નહીં. આ જો હળી ગયું બધું. ફૂગ છે નકરી જર કામ. આમ જોઈ લે આ ફૂગ. આમાં નગરી ફૂગ જ છે જોઈ લે. આ હળીને ખાતર થઈ ગયું. હા હવે આમાં શું વેપારી શું દે ખેડૂને આના તો આને વાવેતર કર્યું ને એટલા પૈસા નહીં થાય. જેવું તો ખરી આ જોવો આ આખું હળીને ખાક થઈ ગયું. ખાતર ખાતર જોઈ આમાં હવે આમાં શું કરશું? હવે શું કરે વરહ કેમ કાઢશું? વરહ હવે આમાં શું વરહ કેમ કાઢવું? અને એમ નહીં, સરકાર કે 3 લાખ રૂપિયા અમે ફ્રીમાં દઈએ. તમને ફ્રીમાં દઈએ છે કે વ્યાજ લે? સરકાર ફ્રીમાં શું દે? વ્યાજ નથી ભરતા? વ્યાજ નથી ભરતા આપણે? વ્યાજે ભરે. વ્યાજ પહેલા લઈ લે પછી હપ્તે હપ્તે આપે. આ બધું એવું કામકાજ છે. સરકાર કાંઈ ગાંડી થોડી થઈ ગઈ છે કે અમે ફ્રીમાં દઈએ અમે ફ્રીમાં દઈએ. હા હા શું ઉદ્યોગપતિને ખેડૂને કાંઈ નથી જતું. ઉદ્યોગપતિના તો ઉદ્યોગમાં સીધા એનું તો કાપર બાર આવી કે માપ નુકસાની કાંઈ ગઈ તો કે હાલો માફ કરી દેજો. આ લોન ના ભરતા ખેડૂને. હા ખેડૂને શું આમાં છે? કાંઈ નથી વણતો. અને ઉદ્યોગપતિ તો એવું કરે કે મશીનરી બધી કાઢી લે ને પછી આગ મૂકી દે તો એને કરોડો રૂપિયા માફ કરી દે. તો હવે અમારા ખેડૂને શું કરવું? ખેડૂને એકવાર નહીં માફ કરવાનું. 3 લાખ રૂપિયા ખાલી છે તો એકવાર નહીં માફ કરવાના. હવે એમ નહીં, એને જો સરકારનો આ જીગર ન હાલતો હોય તો અમારા જેવા ખેડૂતો અમે તો અમારી ખરી આવે ને માંડવી કોઈ માગે ને ન માગે તો અમને ખબર જ છે કે નથી માંડવી એટલે અમે ફટ કરતું એને બાસકું ભરી દઈએ. એટલે છે ને ખેડૂના દિલ નાના નથી, દિલ તો બહુ મોટા છે પણ ભગવાને પણ છે ને થોડુંક ઓલું કરી નાખ્યું. એટલે પણ હવે સરકારને સમજવું જોઈએ. તો પછી વીમો ઉતરાવવો હતો તો વીમો ઉતારવાનું બંધ કરી દીધું. અમારે ત્યાં મજૂર આવતા હોય તો અમે મજૂરનું પ્રીમિયમ અમે ભરીએ છીએ. એ કાંઈ મજૂર ન ભરે એમ તમારે પ્રીમિયમ ભરવાનું હોય તો જ આ થાય. અટાણે વીમા આવે અમને. આ તો કે પ્રીમિયમ ભરવા હાટું થઈને વીમો બંધ કરી દીધો. તો દવા સાટવી હવે મોલમાં કે અમારે પી લેવી? હવે શું કરવું? હાલો હવે જો અમે ઘરે જઈએ છીએ. હું ભગત હવે જઈએ ઘરે. પછી હવે શું કરીએ? મૂલીના મૂલ સુકવવાના નથી રહ્યા. હવે વાડિયાથી વયા છીએ અને હવે રસોઈનું ટાણું થઈ ગયું છે. અને હવે અમારે ભગત તો સેવડો લઈને બેઠા છે. જોવો થોડો ખોરાક ખાઈ ને તો હા પછી ખાવાનું તો શું ખાવાનું સાંજે? સાંજે ક્યાં કામ કરવું હોય?
તો નહીં નથી રાંધવું ને તો એટલે રાંધવું એટલે થોડું ઘણું ખાઈ લઈએ અટાણે થોડું ખાઈ થોડું મોડેકથી ખાઈ એટલે હવે ખોલે છે ભગત હવે હું નીકળે એમાંથી આપણે જોઈએ બોક્સ તો મોકલું છે ભાઈએ પણ આમાં હું મોકલું ની ખબર નથી ઓલા ભાઈ આવ્યા હતા દેવા આમાં શું છે અવરું ખુલે કે અવરું ખુલે મને તો એમ લાગે છે કંઈક અવરું ખુલે તું હોય એવું લાગ્યું કાપી નાખો ને હું જો તો ભગત તો જો વરી આમ ખોલે છે ત્યાં ઓલું ખોખુતી વરી હાવ હું નથી જોતા એ જો શું નીકળું બાયને કાઢો તો ખબર પડે ને હજી તો એમાંથી તો હજી એમાંય ખોખું છે એની અંદર એક બોક્સ હા હવે એ કાઢો તો ખબર પડે એમાં હા આ તો ઓલું લાગે ફોન મૂકવાનું એવું લાગે એ હવે હું કાંઈ આમાં ખબર હા એ બાયણે દોરેલ રહ્યું દોરેલું તો છે અહીંથી કાઢો આમ કે તોડી નાખતા નહીં આ ખોખું તો જોહે પાછું ભાઈ જો હવે ભગત બીજું ખોખું ખોલે છે ને હવે એમાંથી હું નીકળે હવે એમાં ઓલું લાગે મોબાઈલ રાખવાનું આ વિડીયો ઉતારવાનું મોબાઈલ રાખવાનું હું એકલું લાગે હવે એના તો ખોખા આવતા જ હોય એટલે ખબર નહીં કે એમાંથી હું નીકળે ને હું ન નીકળે એવું કાંઈ તો હોય જ છે આ બધું ચાલુ કરતાં શીખવું જોઈએ ને આપણે બધું જો આ નીકળું મોબાઈલ રાખવાનું અહીંથી હોય આમ ઓધેર કરવાનું ખેંચવાનું થોડુંક જ હો બહુ નહીં ન હોય તો પછી હવે રાખો આકડી ખોબરો જો બતાવી દો આમને જો પછી આકડી ઓલું કરશું જો આ જીગોની આવ્યા છે બે જણા અમારા ઘરે બેહવા ને આવડું આનું આ ઓલું ઓપનિંગ કરવાનું ઓપનિંગ તો અમે પહેલાં કરી લીધું હતું પણ આ નહોતું આવડતું આનું એટલે એ કરવા એવા આવડું આ કોકને મારવું હોય ને તોય સારું કાંઈ આવે કાં ભગત એક માર દઉં હવે ન પૂગવું હું નકર પૂગી જતી હવે ન પૂગવું કાજી ગા હવે મેં આમાં જોયું ને મેં ધારું તો 100,000 વાળું છે આવડું આ 1500 વાળું છે આ નહીં ફર આવી ફરે આઈથી જ ફરે ઓમ ના ફરે ઈ અમે જોયું તો અમે જુનાગઢ ગયા હતા ને મોટું ઓલો શોરૂમ જ છે સ્પેશિયલ હું લે રૂપિયા આવવા મળશે ને એટલે એમ નહીં આ તમને વાત કરું ત્યાં બધી વસ્તુ હવે સમજી ગયા તમારે જેવી જોતી હોય જેવી વસ્તુ જોતી ને એવી મળે એમ આવી ગયું દેખાય બોલો હા હું દેખાવું ખાલી મોઢું જ દેખાઈશ કોનું મારું હા હવે તો એટલું કરવું જોઈએ ખાટલા ઉપર ચડશે દેખાય હવે હા જરા જરા અડધું દેખાઈશ હજી થોડુંક હે ને આમ રે હાલે તું ન્યા ક્યાં સડી ગઈ મારા કાનુડો આ તને કેમ ખબર છે આને આમ રાખવાનું જરીક આમ આગળ સેટ